તો મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે જબરદસ્ત ઘટાડો। જે ગઈકાલે કહ્યું હતું બરાબર તેવું જ થયું છે। ટ્રમ્પ તેની બોલી ઉપરથી ફરી ગયા છે અને આજે કર્યું એક એવું એલાન। ભારતીય સમય મુજબ આજે સવારે 6:30 વાગ્યે ટ્રમ્પની સ્પીચ હતી। તેમાં તેણે અગાઉના 2-3 દિવસમાં જે કહ્યું હતું તે ફેરવી તોડ્યું છે અને જેની સીધી અસર એવી થઈ કે જે સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા છેલ્લા 4-5 દિવસથી તેમાં ઊંચી સપાટીએથી કડાકો બોલી ગયો છે। તો વાત કરશું શું કહ્યું ટ્રમ્પે, યુદ્ધમાં આગળ શું થવાનું છે અને આજે સોના અને ચાંદીના ભાવ શું રહ્યા। આજના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે, આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। પહેલી વાર જે વિડીયો જોતા હોય મિત્રો તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। હું છું ગૌરવ રાણીંગા। મિત્રો જે ટ્રમ્પે અગાઉ કહ્યું હતું, ખાસ તો ગઈકાલે કહ્યું હતું કે 2 થી 3 અઠવાડિયામાં યુદ્ધ ખતમ થઈ જશે અને ટ્રમ્પ એક તબક્કે પીછે હટ કરી રહ્યા હોય તેવું ચિત્ર માર્કેટમાં ઊભું થયું હતું ને આ ચિત્ર, આ જે સંકેત હતા તેને લઈને શેર બજારથી લઈને સોના ચાંદીની માર્કેટો ઉછળી રહી હતી ગઈકાલે। અને ત્યારે આપણે વિડીયોમાં કહ્યું હતું કે જે રીતે ટ્રમ્પ રોજ ફરે છે તે મુજબ આમાં પણ ફરી જઈ શકે અને જે આ ઉછાળો છે તે એક ફેક ઉછાળો કહી શકાય। ધ્યાન રાખવું, આપણે ઘણા દિવસથી કહેતા આવ્યા છીએ કે એક બુલ ટ્રેપ, ટ્રમ્પના નિવેદનો આધારિત ઉછાળો, યુદ્ધ બંધ થવાના સંકેત આધારિત ઉછાળો। પરંતુ જે ગઈકાલે આપણે કહ્યું હતું કે ટ્રમ્પના જે નિવેદન છે તેની એવી શક્યતા ગણી શકાય કે આગામી અઠવાડિયામાં 2-3 અઠવાડિયામાં અમેરિકા ઈરાન ઉપર ભયંકરમાં ભયંકર હુમલા કરી શકે તેવું ચોખ્ખું કહ્યું હતું। તો તે મુજબ આજે ટ્રમ્પે જે સ્પીચ આપી તેમાં કહ્યું કે અમે આગામી 2-3 અઠવાડિયામાં ઈરાન ઉપર ભીષણ હુમલા કરવા જઈ રહ્યા છીએ, ચોખ્ખે ચોખ્ખું કહી દીધું। જે આપણે અગાઉથી 24 કલાક અગાઉથી કહ્યું હતું તે મુજબનું જ નિવેદન આપ્યું છે ટ્રમ્પે। અને જે વાત હતી ડીલ કરવાની, તો ટ્રમ્પ 4-5 દિવસથી ડીલ કરવી વાતચીત ચાલી રહી છે તેવું કહી રહ્યા હતા। સામે ઈરાન કહી રહ્યું હતું કે કોઈ વાતચીત ચાલી નથી રહી। તો આજે ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે ઈરાન સાથે અમે કોઈ ડીલ નહીં કરીએ, ડીલ કરવી તો છે પરંતુ ઈરાન મંડાતું નથી, આ એક ચોખ્ખી વાત છે। ટ્રમ્પે 4-5 દિવસ ટ્રાય કરી લીધી, કોશિશ કરી લીધી કે ઈરાન ટેબલ ઉપર આવી જાય મંત્રણાના તો યુદ્ધ ખતમ થઈ જાય, પરંતુ તેવું થયું નહીં। ઉલટાના ઈરાને જે અમેરિકાના બેઝ છે મિડલ ઈસ્ટમાં તેની ઉપર અને ઇઝરાયલના વિસ્તારો ઉપર ભીષણ હુમલા ચાલુ કરી દીધા છે, મિસાઇલ હુમલા ઈરાન અત્યારે ચારે તરફ કરી રહ્યું છે। અને ચોખ્ખે ચોખ્ખી વોર્નિંગ ઈરાને આપી છે અમેરિકા અને ઇઝરાયલને કે આગળ પણ આ હુમલા ચાલુ રહેશે। જેને લઈને આજે અમેરિકાની જનતાને જે સંબોધન કર્યું આજે ટ્રમ્પે તેમાં કહ્યું કે યુદ્ધ ચાલુ રહેશે। અને આ સંબોધનની સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે। ભારતીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ ગયો છે। હવે આગળ આમાં શું થઈ શકે? હજુ પણ જે કઈ રાજ રમત ટ્રમ્પ રમી રહ્યા છે તેની પાછળ તેની ઈચ્છા તો યુદ્ધ વિરામની જ છે। કારણ કે હવે અમેરિકાને જે નુકસાન થઈ રહ્યું છે ને ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, જબરદસ્ત યુદ્ધ અમેરિકાની જનતાને જોઈતું નથી, તેનું સીધી અસર, તેનું દબાણ અત્યારે ટ્રમ્પ ઉપર દેખાઈ રહ્યું છે। ટ્રમ્પ રીતસરના હવાથી અત્યારે મારી રહ્યા છે આ યુદ્ધ બંધ કરવા માટે। ટ્રમ્પે એક વિકલ્પ તો પહેલા જ આપી દીધો કે ઈરાન ડીલ કરે। હવે આજે એવી વાત કરી દીધી કે એવા હુમલા કરશું કે ઈરાનને પાષાણ યુગમાં એટલે કે પથ્થર યુગમાં પહોંચાડી દેશું। ટૂંકમાં ઈરાનને 2 સંકેત આપ્યા કે કાં તમે ડીલ કરો અને કાં અમે તમને પથ્થર યુગમાં પહોંચાડી દઈએ। એટલે કે ઈરાનને ટ્રમ્પ નમાવવા માંગે છે ડીલ કરવા માટે। આની અસર એવી થઈ શકે કે આગામી અઠવાડિયામાં 2 અઠવાડિયામાં ઈરાન પણ જો થાકી જાય તો ડીલ કરવા આવી જાય, અથવા તો આ યુદ્ધ વધુ લાંબુ ચાલી શકે, 1-2 અઠવાડિયાથી પણ વધુ યુદ્ધ ચાલે તેવી સંભાવના પણ હાલ નકારી શકાય નહીં। ઇઝરાયલ પહેલેથી જ યુદ્ધ રોકવાની વિરુદ્ધમાં છે। અમેરિકા, ટ્રમ્પ કહી રહ્યા હતા કે યુદ્ધ રોકવું છે, યુદ્ધ વિરામ કરવો છે, ઇઝરાયલે કહ્યું કે હજુ તો અડધે જ પહોંચ્યું છે યુદ્ધ, એટલે કે આજે 1.25 મહિનો થયો તેમ છતાં યુદ્ધ અડધે પહોંચ્યું છે, મતલબ કે હજુ 1.25 મહિનો ચાલી શકે તેવો ચોખ્ખો સંકેત ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ આપ્યો હતો। તો એ મુજબ અત્યારે આગળ આ યુદ્ધ લંબાઈ જાય તેવું લાગી રહ્યું છે। અને જ્યાં સુધી યુદ્ધ લંબાશે ખનિજ તેલમાં વધુ કટોકટી આવી શકે છે, ખનિજ તેલના ભાવ હજુ પણ વધી શકે, શોર્ટેજ વધી શકે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં
ઈરાન તૈયાર નથી ખોલવા માટે અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર આગામી દિવસોમાં મોટો હુમલો કરી શકે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે. તો જોવાનું રહેશે યુદ્ધ કેટલું ભીષણ બને છે કે ઈરાન વાતચીત કરવા માટે તૈયાર થઈ જાય છે. તે આગળ શું થશે તે કોઈ ચોખ્ખું કહી ના શકે. અત્યારે બધું જો અને તો ઉપર ચાલે છે, કારણ કે રોજ ટ્રમ્પ ફરી જાય. ઈરાન માનવા તૈયાર નથી, ઇઝરાયલ પણ માનવા તૈયાર નથી કે યુદ્ધ રોકીએ, જેને લઈને મામલો અત્યારે બરાબરનો ગૂંચવાઈ ગયો છે. આગળ આ યુદ્ધ જેટલું લાંબુ ચાલશે તેટલી સોના ચાંદીના ભાવમાં બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે. તેલના ભાવ જો અહીંથી વધશે તો ફરીથી ઘટાડાનો દોર ચાલુ થઈ શકે. સમાધાનની વાત આવશે, યુદ્ધ વિરામ થવાની વાત આવશે અથવા યુદ્ધ વિરામ થશે તો ફરીથી ઉછાળો જોવાઈ શકે. બે તરફી મોટી વધઘટ માટે સોના ચાંદીના ભાવમાં તૈયાર થઈ જજો. આજે વાત કરીએ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવનો ફક્ત 24 કલાકના ચાર્ટ ઉપર જ નજર કરીએ તો જે 5 દિવસથી ઉછાળો ચાલી રહ્યો હતો, 5 દિવસ અગાઉ જે $66 ચાંદીનો ભાવ હતો ત્યાંથી ઉછળી અને $75 ની ઉપર ચાંદી બોલાઈ ગઈ હતી ગઈકાલે. ત્યારબાદ આજે સવારે ટ્રમ્પના નિવેદન બાદ તેમાં $5 જેટલો તોતિંગ કડાકો બોલી ગયો છે આંતરરાષ્ટ્રીય લેવલે. ભારતીય બજારની વાત કરીએ તો ગઈકાલે ચાંદી ચોરસા 2,40,000 ઉપર બોલાઈ ગયા હતા, જે આજે સવારે તૂટી ગઈ છે ચાંદી અને પ્રતિ કિલોએ $12,000 જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. આજે બપોરે 2 વાગ્યે ચાંદી ચોરસાના ભાવ ભારતીય બજારમાં 2,30,000 2,31,000 બોલાઈ રહ્યા હતા અને વિથ જીએસટી 999 ચાંદી 2,38,000 ની આસપાસ ટ્રેડ કરી રહી છે. ટૂંકમાં 5 દિવસનો જે ઉછાળો હતો તે લગભગ ધોવાઈ ગયો ફક્ત 2 થી 3 કલાકમાં, તેવું કહી શકાય. ટ્રમ્પના કારણે આવેલો ઉછાળો ટ્રમ્પના કારણે ધોવાઈ ગયો અને ફરીથી ટ્રમ્પના કારણે જ હજુ આગળ વધઘટ ચાલુ તો રહેવાની જ છે. તો અગાઉ કહ્યું હતું તે મુજબ જ છે, હજુ વેઇટ એન્ડ વોચ. અત્યારે જે કઈ સ્થિતિઓ છે તે એકદમથી અસ્થિર છે. આ અસ્થિર સ્થિતિ સવાર સાંજમાં બદલાઈ શકે. સવારે ક્યાંય બીજું હોય, સાંજે ક્યાંય બીજું હોય માર્કેટ. તો અત્યારે કોઈ ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારની લે વેચમાં હાથ નાખવો હિતાવહ નથી, તેવી સલાહ આપણે અહીંથી આપી રહ્યા છીએ. સોનાની વાત કરીએ તો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જે 5 દિવસથી ઉછાળો ચાલી રહ્યો હતો, $4,300 થી સોનું ઉછળી અને $4,800 પહોંચી ગયું. ફક્ત 5 દિવસમાં $500 નો ઉછાળો જોવા મળ્યો. આ ઉછાળો આવ્યો હતો ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતોને લઈને. તેમાં પણ ગઈકાલે જે સ્પીચ આપી તેમાં કહ્યું હતું કે 2 થી 3 અઠવાડિયામાં યુદ્ધ પૂરું થઈ જશે, જેને માર્કેટે એટલું બધું પોઝિટિવ લઈ લીધું કે શેર બજારમાં 1,800 પોઈન્ટનો ઉછાળો ગઈકાલે આવ્યો હતો અને સોનાના ભાવમાં $200 થી $250 નો ઉછાળો ફક્ત 48 કલાકમાં જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે $4,800 નો હાઈ આંતરરાષ્ટ્રીય સોનાએ બનાવ્યો અને ભારતીય બજારમાં લગભગ 1,53,000 સુધી સોનાનો ભાવ પહોંચી ગયો હતો. પરંતુ આજની ટ્રમ્પની સ્પીચ બાદ તેમાં કડાકો બોલી ગયો છે. $150 નો કડાકો બોલી ગયો ફક્ત 2 થી 3 કલાકના ગાળામાં. આજે સવારે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં અત્યારે સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો $4,650 $4,660 ની આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે. ભારતીય બજારની વાત કરીએ તો 1,53,000 ની ઊંચી સપાટીએથી ફરીથી 1,50,000 ની નજીક પહોંચી ગયા છે. સોનાના ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,50,300-400 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. આજના દિવસમાં જ $2,500 નો કડાકો બોલી ગયો છે પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં. હજુ આગળ આ વધઘટ આ મુજબ જ ચાલુ રહેશે, જેની આપણે ખાસ અગાઉથી ચેતવણી આપેલી છે તે મુજબ જ. આગળ ટ્રમ્પ હવે શું નિર્ણય લે, કેટલા ભીષણ હુમલા કરે છે, યુદ્ધ કેટલું ભીષણ બને છે કે યુદ્ધ વિરામ માટે આગળ વધે છે, તેના ઉપર સોનાના ભાવની દિશા આધાર રાખશે. સોનાના ભાવ માટે અહીંથી કંઈ પણ થઈ શકે તેવી તૈયારી રાખવી. વધુ એવું લાગે છે કે સોનાના ભાવ બે તરફી મૂવમેન્ટમાં દબાયેલા રહેશે. 1,45,000 નીચામાં અને 1,52,53,000 છે તે ઊંચામાં, તેની આસપાસ સોનાના ભાવ રમે. બે તરફી 5,000 થી 7,000 ની મૂવમેન્ટ ટૂંકા ગાળામાં જોવા મળી શકે છે આગામી દિવસોમાં. તો સોનામાં પણ એક રીતે જોઈએ તો યુદ્ધ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી વેટ એન્ડ વોચ, અને જે દરેક ઘટાડો આવે, આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ 2,000 થી 3,000 નો દરેક ઘટાડો આવે ત્યારે થોડું સોનું જો લોંગ ટર્મ માટે તમારે ખરીદવું હોય તો કટકે ખરીદી કરી શકાય. તો આ હતી સોના અને ચાંદીના ભાવની મૂવમેન્ટની વાત. ટ્રમ્પે શું કહ્યું તેની વાત, યુદ્ધમાં શું થઈ શકે તેની વાત, સોના અને ચાંદીના ભાવ અને સોના ચાંદીના ભાવમાં હવે આગળ શું કરવું તેના વિશેની એક ખાસ સલાહ.
અહીંથી આપણે લે વેચની કોઈ સલાહો આપતા નથી. તમારા ફાઇનાન્શિયલ નિર્ણય જે કંઈ કરવા હોય તે તમારા એડવાઇઝરની સલાહ મુજબ જ કરજો. આગળ આ રીતની અપડેટો આપણી આવતી રહેશે. તો રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટમાં ગોલ્ડ લખી દેજો અને આપણી સાથે જોડાયેલા રહેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.